જે માટે આજનો શનિવાર કાળમુખો સાબિત થયો। અલગ અલગ વિસ્તારમાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા। ક્યાંક લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ તો ક્યાંક ડમ્પર કાળ બનીને આવ્યું। કાળમુખો શનિવાર। अलग अलग अकस्मात में 9 लोकोना मौत। ऊंझा મહેસાણા रोड पर डिवाइडर साथे અથડાઈ कार। परिवारना 5 सभ्यना कमकमाटी भर्या मौत। उत्तर गुजरात में हाईवे पर अकस्मातों सिलसिलो यथावत है। वહેલી સવારે ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે એક કાર જો ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી। રાજસ્થાનથી લગ્ન પતાવી ઘરે પહોંચતા પહેલા જ અમદાવાદના પરિવારને કાળ આંબી ગયો। ઊંઝા મહેસાણા રોડ પર ઇકો કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ। અકસ્માત નડતા પરિવારના 5 સભ્યના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। આ અકસ્માતમાં પિતા, પુત્ર, મહિલા અને નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા। જ્યારે કે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થતા અકસ્માતમાં મૃત્યુઆંક 5 થયો। મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરતો હતો। આ દરમિયાન ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ। અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો। 2 બાઇક સામસામે અથડાતા 3ના મોત। અંબાજીના દાંતાના નવાવાસથી જીતપુર રોડ પર 2 બાઇક સામસામે અથડાતા ગમફાર અકસ્માત સર્જાયો। આ ગમફાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજતા અડેરણ ગામ નજીક અકસ્માતને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા। પોલીસે અકસ્માત સ્થળે પહોંચી મૃતકોની ઓળખ વિધિ શરૂ કરી છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે। ગાડી ડિવાઈડર કૂદી મકાનમાં ઘૂસી ગઈ। વડોદરામાં બેકાબુ રફતારનો કહેર યથાવત છે। શહેરના તરસાલીમાં MG-VCLની ગાડી બેકાબુ બની, જેના સીસીટીવી સામે આવ્યા। ગાડી ડિવાઈડર કૂદીને સામેની સાઈડના મકાનમાં ઘૂસી ગઈ। બાદમાં મકાનની કમ્પાઉન્ડની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ। અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ગાડીમાં MG-VCLના કર્મચારીઓ સવાર હતા। અકસ્માત બાદ કર્મચારીઓ ગાડી મૂકીને ફરાર થઈ ગયા। અકસ્માતમાં મકાનની કમ્પાઉન્ડ દિવાલને ભારે નુકસાન પહોંચ્યું। જુહાપુરામાં ડમ્પરે યુવકને કચડી નાખ્યો। અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। વધુ એક ડમ્પર યુવક માટે કાળ બન્યું। જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવર પાસે ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ લીધો। યમદૂત બનીને આવેલા ડમ્પરે મોપેડ લઈને જઈ રહેલા યુવકને ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી। પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે યુવકને ટક્કર મારી હતી, જેથી યુવકનું સ્થળ પર જ મોત થયું। અકસ્માત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડમ્પરે પિકઅપ ડાલુને ટક્કર મારી। રાજસ્થાનના બિકાનેરથી હૈયું હચમચાવી નાખનારા સીસીટીવી સામે આવ્યા। શહેરના જયનારાયણ વ્યાસ કોલોની પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે પિકઅપ ડાલાને જોરદાર ટક્કર મારી। આ ટક્કર એટલી ભીષણ હતી કે પિકઅપ ડાલુ 30 મીટર સુધી ઢસડાઈને દુકાનમાં ઘૂસી ગયું। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું। 2 કાર વચ્ચે ભીષણ ટક્કર। મધ્યપ્રદેશના શુજાલપુર આષ્ટા રોડ પર 2 કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ, જે સીસીટીવીમાં કેદ થઈ। હાઈવે પર કાર વચ્ચે એટલી ભીષણ ટક્કર થઈ કે એક કાર ચાલક ઉછળીને રસ્તા પર પડ્યો, જેનું ઘટના સ્થળે જ મોત થયું। જ્યારે અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા। બસ ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો। તમિલનાડુના શિવકાશીથી પણ ભયાનક અકસ્માતના સીસીટીવી સામે આવ્યા, જ્યાં પૂરપાટ ઝડપે આવતી બસે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી। બાઇક ચાલક 20 મીટર સુધી રસ્તા પર ઢસડાયો અને ઘટના સ્થળે જ તેનું મોત થયું। બાઇક ચાલક આંધ્રપ્રદેશનો વિદ્યાર્થી હતો। પોલીસે અકસ્માત બાદ બસ ચાલકની ધરપકડ કરી છે। મહેસાણા માર્કેટ યાર્ડમાં થઈ રાયડાની મબલક આવક। સારા ભાવ મળતા ખેડૂતો પણ હરખાયા।
રાયડાથી ઉભરાયું મહેસાણાનું બજાર. ઉત્પાદન ઓછું છતાં ભાવે રાખી લાજ. વેપારીઓ કરી રહ્યા છે ખુલ્લા મનથી ખરીદી. મહેસાણા માર્કેટ યાર્ડ હાલ રાયડાથી ઉભરાઈ ગયું છે. મબલક આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જો કે વીઘા દીઠ ઉત્પાદન ઓછું આવ્યું છે, છતાં પણ રાયડાની ઉત્તમ ક્વોલિટી અને તેલની વધેલી ટકાવારીના કારણે ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળી રહ્યા છે. ઉત્પાદનો વીઘા 3 બોરી થાય, 3-4. આ સાલ ભાવ કેવા મળી રહ્યા છે? ભાવ સારા. કેટલા ભાવ મળી રહ્યા છે હાલમાં? 1200 આસપાસના ભાવ. ગત સાલ કેટલું વાવેતર કર્યું હતું, કેવું ઉત્પાદન મળ્યું હતું? ગઈ સાલે ઉત્પાદન વધારે કર્યું પણ વાવેતર સારું હતું. આખા દાયરામાં ઉતારો ઓછા, ભાવમાં બરોબર 1100-1200 ના ભાવ પડે. આ વખત કેવા ઉતારા મળ્યા છે? ઉતારા ઓછા પડ્યા એટલે વીઘા 15 મણનો અંદાજ રહે. દર વર્ષે કેટલા ઉતારા? દર વર્ષે 20 મણનો ઉતારા હતા પોડે તો. આ વર્ષે ખેડૂતોના ખેતરમાં વીઘા દીઠ રાયડાનો ઉતારો જરા ઓછો આવ્યો છે, પરંતુ ભાવની દ્રષ્ટિએ ખેડૂતોને લોટરી લાગી ગઈ છે. ગયા વર્ષે મણ દીઠ રૂપિયા 950 થી 1100 નો ભાવ બોલાયો હતો, જ્યારે કે આ વર્ષે 1150 થી ભાવ શરૂ થયો છે, જે 1300 સુધી પહોંચ્યો છે. હાલ યાર્ડમાં દૈનિક 2000 થી 2500 બોરી રાયડાની આવક થઈ રહી છે અને વેપારીઓ પણ ખુલ્લા મનથી ખરીદી કરતા માલ હાથોહાથ વેચાઈ રહ્યો છે. આ વર્ષે રાયડાના સારા ભાવ મળવા પાછળનું મુખ્ય કારણ છે ઉત્તમ ક્વોલિટી અને તેલનું પ્રમાણ. ગત વર્ષે રાયડામાં તેલનું પ્રમાણ 35% થી 36% જેટલું જ હતું, જેની સરખામણીએ રાયડામાં તેલની ટકાવારી આ વખતે વધીને 38% થી લઈ 39% સુધી પહોંચી છે. તેલનું પ્રમાણ વધુ હોવાથી મિલ માલિકો માટે આ રાયડો ખૂબ જ અનુકૂળ સાબિત થઈ રહ્યો છે, જેના લીધે તેઓ ઊંચા ભાવે માલ ખરીદવા માટે તૈયાર છે. વેપારીઓ તેમની જરૂરિયાત મુજબ ખુલ્લા મનથી ખરીદી કરી રહ્યા છે. યાર્ડમાં આવતો માલ અત્યારે હાથોહાથ ઉપડી રહ્યો છે. એક તો ક્વોલિટી સારી છે અને તેલમાં પણ 38-39 આરામથી બેસી જાય છે. ગઈ સાલ જે 35-36 તેલ બેસતું હતું એના કરતાં આ વખત 2% તેલમાં પણ સારું છે અને મિલોવાળાને પણ થોડી વધારે અનુકૂળ આવે છે, એટલે ભાવ સારા છે. અને શું છે કે 2-3 હજાર બોરીની આવકો એવરેજ જળવાઈ રહી છે અને બધા માલ ઉકલી જાય છે. રાયડો ગઈ સાલ કરતો ઉતારામાં થોડો ડાઉન છે. જે વહેલા જે વાવેતર થયું હતું ને એ પૂરતા આવકો છે. ઉતારો પણ સારો છે. 2500 ઉપરની આવકો છે અમારા. 2500 થી 3000 બોરી પર ડે આવે છે અત્યારે. અને અત્યારે જે એનું જે મોઇશ્ચર ખરું ને એ 12% જે આવતું હતું એવરેજ, અત્યારે 10% થયું છે. પણ 6-7% મોઇશ્ચર આવશે ને એટલે એનું પડતર ઓઇલમાં સરસ બેહાય. ગત વર્ષે પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થઈને પોતાનો માલ પેન્ડિંગ રાખતા હતા, પરંતુ આ વર્ષે સંતોષકારક ભાવ મળતા ખેડૂતો તરત જ પોતાનો માલ વેચીને રોકડા રૂપિયા લઈને ઘરે પહોંચી રહ્યા છે. બજારના જાણકારો અને વેપારીઓ માની રહ્યા છે કે આગામી દિવસોમાં પણ જો માર્કેટમાં રાયડાની આટલી જ આવક જળવાઈ રહેશે તો હાલના ભાવ ટકી રહેશે. ભાવમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. ઉલટાનું બજારની મજબૂતાઈ જોતા આગામી સમયમાં ભાવમાં હજુ પણ મણ દીઠ 25 થી 50 નો સુધારો થવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. મહેસાણામાં રાયડો વેચવા આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કેમ કે મહેસાણા માર્કેટયાર્ડમાં હાલમાં 2000 થી 2500 વચ્ચે રાયડાની આવક નોંધાઈ છે. પરંતુ ખેડૂતોની ખુશીની વાત એ છે કે ગત વર્ષે જે રાયડાના 900 થી 1100 રૂપિયા ભાવ મળી રહ્યા હતા એ જ રાયડાના ભાવ આ વર્ષે 1200 કરતા વધુ મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે હાલમાં જે વેપારીઓ હોય છે તે દુકાને જઈ હરાજીમાં ભાગ લઈ રહ્યા છે અને તેમના દ્વારા ખેડૂતોને સારો ભાવ મળતા હાલમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. એટલે કે એક બાજુ ઉત્પાદન ઓછું મળી રહ્યું છે તો બીજી બાજુ જે ભાવ હોય છે તે સારા મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. હવે વાત પંચમહાલમાં વરિયાળી પકવતા ખેડૂતોના કરમની કઠિનાઈની, જ્યાં વરિયાળીનું મબલક ઉત્પાદન તો થાય છે, પરંતુ આ વરિયાળી વેચવા માટે તેમને 300 કિલોમીટર દૂર લાંબા થવું પડે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડે છે. વરિયાળીની ખેતી કરતા ખેડૂતોની કરમની કઠિનાઈ. પણ કેવું કે અમને માર્કેટ જવાની ઠેઠ ઉજા લઈને જવું પડે. ભાડા મેં નથી પોસાતું અમને.
વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન હોવાથી મુશ્કેલી. એ ઊંઝા ઠેઠ લઈને જવું પડે છે. 300 રૂપિયા ભાડું કહે છે અહીંથી મનના, ને આવા જવાની તકલીફ. વરિયાળી વેચવા 300 કિલોમીટર દૂરનો ધક્કો. અગર ગોધરા કા માર્કેટ આવી જાય તો સારું હોય. અગર દૂર એટલે બધા જવાનું થાય, ઘેર મહિલાઓને તકલીફ પડે, છોકરાઓને તકલીફ પડે, 3-4 દિવસ લાગી જાય. ઓછા ખર્ચે ઓછા પાણીથી વરિયાળીની ખેતી કરી આ ખેડૂતો મબલક ઉત્પાદન તો મેળવી રહ્યા છે, પરંતુ સારું ઉત્પાદન છતાં પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ નથી સુધરી રહી. પંચમહાલના ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો 249 હેક્ટરમાં વરિયાળીની ખેતી કરી રહ્યા છે, પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને આ વરિયાળી વેચવા માટે ગોધરાથી 300 કિલોમીટર દૂર આવેલ ઊંઝા ખરીદ કેન્દ્ર સુધી લંબાવવાની ફરજ પડી છે, જેમાં ખેડૂતોને 2 થી 3 દિવસના સમયના સાથે ભાડા ખર્ચ પણ કરવો પડે છે. સાથે ખેડૂતોને વરિયાળીના રોકડ રૂપિયા મળે છે, જે ત્યાંથી લઈને પરત ફરતી વખતે જોખમ પણ રહે છે. વરિયાળીની ખેતી બધા જ ખેડૂતો કરીએ છીએ, પણ અહીંથી અમને જ્યાં ગોધરા સેન્ટરમાં કોઈ ખરીદી કરતા નથી ને અમારે ઉજા લઈ જવું પડે છે. ઉજાની અંદર અમે લઈ જઈએ છીએ, અમારે લગભગ નહીં તો 12-13 કલાક અમારે નીકળી જાય છે ત્યાં જવા માટે ઉજા, અને ત્યાં જઈને બી આખી નાઈટ આખો દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે છે અમારે ઉજાની અંદર. ખાધા પીધા વગરના હોય છે. અમે જ્યાં કોઈ આજુબાજુ કોઈ નાસ્તો હોય તો કરીએ છીએ, જેથી કરી પંચમહાલ જિલ્લાની અંદર જો કોઈ અહીંયા વરિયાળી ખરીદી શકે એવું કોઈ સેન્ટર ઊભું થાય તો અમને ખેડૂતને થોડો રાહત થાય અને અમને અમારો ટાઈમ તૂટે ના આવવા જવાનો. 2-3 વર્ષથી કરીએ છીએ, પણ કેવું કે અમને માર્કેટ જવાની ઠેઠ ઉજા લઈને જવું પડે છે. ભાડા મેં નથી પોસાતું અમને. 24 કલાકે તો અહીં પહોંચીએ એટલે કેવું બીજે ત્રીજે દિવસ અમારી માર્કેટ થાય, એટલે પછી અમને પાછી આવવાની બી તકલીફ પડે છે. એમ કે પૈસા ત્યાંથી રોકડા આપે ને એટલે આવવામાં સુધી અમને ડર લાગે, એટલે કઈક ગોધરાની માર્કેટ થાય તો સરસ. વરિયાળીનો પાક લેવા માટે હેક્ટર દીઠ 10 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે. 4 મહિના સુધી વરિયાળી પાકની માવજત કરવી પડે છે. ત્યારબાદ વરિયાળીના પાક વેચવા માટે ખેડૂત ભાડાના વાહનની વ્યવસ્થા કરી ગોધરાથી 300 કિલોમીટર દૂર ઊંઝા માર્કેટયાર્ડ પહોંચે છે, જ્યાં 3 થી 4 દિવસનો સમય લાગે છે. પાક સારો થયો હોય તો ઊંઝા માર્કેટમાં મણના સારા ભાવ મળી રહે છે, અને જો પાકની ગુણવત્તા ન હોય તો પ્રતિ મણના ઓછા ભાવ મળે છે. ખેડૂતોને ઊંઝા માર્કેટ યાર્ડ સુધીનો ભાડાનો ખર્ચ પણ માથે પડે છે. માટે જ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. 3-4 વર્ષથી સાહેબ વરિયાળીની ખેતી કરીએ છીએ, તો અમારે બહાર વેચવા જવું પડે છે. અગર ગોધરા કા માર્કેટ આવી જાય તો સારું હોય. અગર દૂર એટલે બધા જવાનું થાય, ઘેર મહિલાઓને તકલીફ પડે, છોકરાઓને તકલીફ પડે, 3-4 દિવસ લાગી જાય આવવા જવાનો. અગર પેમેન્ટ કરે તો પછી રોકડા લાવવાની બી તકલીફ પડે છે. તો ગોધરા આવે માર્કેટ આવે તો સારું. 4-5 વર્ષથી વરિયાળી ખેતી કરીએ છીએ, અને એવી ઊંઝા ઠેઠ લઈને જવું પડે છે. 300 રૂપિયા ભાડું કહે છે અહીંથી મનના, ને આવા જવાની તકલીફ બહુ પડે છે, અને 3-4 દિવસ રોકાવાનું થાય છે. રસ્તામાં ગાડી બગડે તો 5-6 દિવસ નીકળી જાય છે. એના માટે માંગ છે કે અહીં ગોધરામાં બની જાય વરિયાળી ખરીદીનું માર્કેટ તો સારું. જંગલી ભૂંડનો પણ ત્રાસ. વરિયાળી પકવતા ખેડૂતોને ઊંઝા સુધી તો લાંબા થવું પડે છે. સાથે અહીંના ખેડૂતોની હાલત જંગલી ભૂંડે કફોડી કરી નાખી છે. આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જંગલી ભૂંડ રાત્રિ દરમિયાન ખેતરમાં ઘૂસી જાય છે, પાકને ભારે નુકસાન પહોંચાડે છે. ત્યારે ખેડૂતો પોતાના મહામૂલા પાકનું રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રિ દરમિયાન ખેતરમાં જ ઊંચાઈ પર ઝૂંપડો બનાવીને સૂઈ રહે છે. ખેડૂતો હાડમારી વેઠી વરિયાળી પાકની માવજત કરે છે. તેવામાં પાકના વેચાણને લઈને તેમને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોની એક જ માંગ છે કે પંચમહાલમાં વરિયાળી ખરીદ કેન્દ્ર ઊભું કરવામાં આવે, જેથી તેમના ભાડાના રૂપિયાની બચત થાય અને સાથે તેમનો મહામૂલો સમય પણ બચે. રાજ્યના 4 જિલ્લા આજે 4 પગના આતંકથી ધ્રુજ્યા. ક્યાંક રખડતા ઢોરોએ આતંક મચાવ્યો તો ક્યાંક રખડતા શ્વાન બન્યા જીવના દુશ્મન. ક્યાંક દીપડા અને સિંહથી ફેલાયો ફફડાટ.
ફરી આખલાનો આતંક. ઉનામાં સિંહોની લટારથી ફફડાટ. જસદણમાં મહંત અને ખેડૂત પર દીપડાનો હુમલો. સુરતમાં રખડતા શ્વાનનો યુવતી પર હુમલો. રાજ્યના કેટલાય વિસ્તારો ચાર પગના આતંકથી ધ્રુજી ઉઠ્યા છે. ક્યાંક દીપડા અને સિંહ લોકોને ડરાવી રહ્યા છે, ક્યાંક રખડતા પશુઓએ મચાવ્યો છે આતંક. દ્વારકા, ઉના, જસદણ અને સુરતના આ દ્રશ્યો જોઈ લો. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આખલાના આતંકથી લોકોના જીવ તાળવે ચોંટ્યા. દ્વારકામાં આખલાના આતંકનો કોઈ તોડ તંત્ર શોધી જ નથી શક્યું. છાશવારે અહીં આખલાના આતંકના દ્રશ્યો સામે આવે છે. ફરી એકવાર આખલાનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. દ્રશ્યો ગોમતી ઘાટ પાસેના છે, જ્યાં કેટલાક લોકો રસ્તા પરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા અને ત્યાં જ આખલા અને ગાયોનું ઝુંડ અચાનક ધસી આવ્યું, જેના કારણે રસ્તે ચાલતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. સદનસીબે કોઈ દુર્ઘટના નથી ઘટી, પરંતુ વારંવાર રખડતા ઢોરના ત્રાસના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તંત્રની રખડતા ઢોર પકડવાની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. જડિયા મહાદેવના મહંત પર દીપડાનો હુમલો. રાજકોટના જસદણ પંથકમાં દીપડાનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે. શિકારની શોધમાં ફરતો ફરતો દીપડો જસદણના જડિયા મહાદેવ મંદિર સુધી પહોંચી ગયો. ભૂખ્યા આદમખોરે મહાદેવના મંદિરના મહંત અને ખેડૂત પર હુમલો કર્યો, જેથી બંને લોહીલુહાણ થઈ ગયા. દીપડો વહેલી સવારે મંદિરમાં ત્રાટક્યો. જાણે મંદિરમાં દર્શન કરવા આવ્યો હોય તેમ મંદિરના મહંત આરતી કરી રહ્યા હતા, ત્યારે દીપડાએ મહંત પર ગળાના અને છાતીના ભાગે ઈજા પહોંચાડી. મહંતને બચાવવા ખેડૂત વચ્ચે પડતા ખેડૂત પર પણ જીવલેણ હુમલો કર્યો. બાદમાં ફરાર થઈ ગયો. લોહીલુહાણ હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અને ત્યારે દીપડાને પકડી પાડવા માટે પાંજરા મૂકીને કવાયત શરૂ કરાઈ. ગીર ગઢડા બાયપાસ પર સિંહોની લટાર. ગીર સોમનાથમાં અવારનવાર સિંહ શિકારની શોધમાં જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. ઉના ગીર ગઢડા બાયપાસ નજીક સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે. રાતના સમયે 3 જેટલા સિંહ રસ્તો ઓળંગતા જોવા મળ્યા. ત્યાંથી પસાર થતા કાર ચાલકે સિંહોની લટાર પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહોની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રે વાડીએ જતા પણ ખેડૂતો હવે ડરી રહ્યા છે, ભયભીત બન્યા છે. રખડતા શ્વાને યુવતી પર હુમલો કર્યો. સુરતના પાંડેસરાના તૃપ્તિનગરમાં ઘર નીચે બેઠેલી યુવતી પર રખડતા શ્વાને હુમલો કર્યો. યુવતીને હાથ અને પગ પર બચકા ભર્યા. યુવતીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં યુવતીને એન્ટી રેબિસની રસી આપ્યા બાદ રજા આપવામાં આવી. સુરતમાં રખડતા શ્વાનના આતંકે હદ પાર કરી છે. હવે ઘરની બહાર નીકળવું અસલામત બની ગયું છે. તંત્ર રખડતા શ્વાનના ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ શહેરમાં રખડતા શ્વાનનો આતંક ઓછો ન થતા આ રૂપિયા ક્યાં જાય છે તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે. હવે વાત બનાસકાંઠાના એવા બિસ્માર રસ્તાની, જેને જોઈને તંત્રને શરમ આવવી જોઈએ, કેમ કે આ રસ્તાનું ખાતમુહૂર્ત 2.5 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે અને છતાં પણ કામ અધૂરું છે, જેના કારણે 27 કિલોમીટરનો રસ્તો હવે અકસ્માત ઝોન બની ગયો છે. બિસ્માર રસ્તાથી વાહન ચાલકોના જીવને જોખમ. નવા રસ્તાના ખાતમુહૂર્તને 2.5 વર્ષ છતાં કામ અધૂરું. સત્યાવીસ કિલોમીટરનો રસ્તો બન્યો અકસ્માત ઝોન. બિસ્માર રસ્તો અને જીવ જોખમમાં મૂકી પસાર થતા વાહન ચાલકો. બનાસકાંઠામાં લાખણીના આગથડા ધૂણસોલથી ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હાલતમાં છે. બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના લાખણી, આગથડા અને ધાનેરાને જોડતો 27 કિલોમીટરનો આ મુખ્ય માર્ગ માત્ર રસ્તો નથી, પરંતુ હજારો લોકોની જીવાદોરી સમાન છે. ગામ લોકોના નસીબ ખુલતા 2024માં 44 કરોડના ખર્ચે નવા રસ્તા મંજૂર થયા. 1 ઓગસ્ટ 2024ના રોજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી
બળવંતસિંહ રાજપૂતના હસ્તે 44.56 કરોડના ખર્ચે આ રસ્તો ડબલ લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત થયું, પરંતુ ખાતમુહૂર્તની વાહવાહી વચ્ચે અધૂરું કામ હવે અકસ્માતનું કેન્દ્ર બન્યું છે. ખાતમુહૂર્ત થયાને 2.5 વર્ષ જેટલો સમય વીતવામાં આવ્યો છતાં પણ કામ અધૂરું છે. ઠેર ઠેર રોડ ખોદીને મૂકી દેવાયો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વધી છે. બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાને જોડતો આ જે મુખ્ય રોડ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. આપણે દ્રશ્યમાં બતાવીશ કે 2.5 વર્ષ પહેલા જે લાખણીથી લઈને ધાનેરા સુધીના આ રોડનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, મંત્રી અને ધારાસભ્યોના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આ રોડનું કામ શરૂ થઈ ગયું હતું અને તે બાદ જે આ રોડ છે તે ધૂળ ખાઈ રહ્યો છે, કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ પૂરું નથી કરવામાં આવી રહ્યું અને લોકો અત્યારે મુશ્કેલીમાં છે, વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં છે. તમામ જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ ધાનેરાથી લાખણીને જોડતો મુખ્ય સ્ટેટ રોડ છે, પરંતુ આ રોડ ઉપર અનેક ગામો આવે છે, તે ગામોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે ઉપરાંત આ રોડ ઉપર હનુમાનજી ગેળા મંદિર પણ આવેલું છે. ત્યાં મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટતા હોય છે. મુશ્કેલી અહીં જ અટકતી નથી. આ માર્ગ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના મહત્વના તાલુકાઓને જોડે છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા ગેળા હનુમાનજીના મંદિરે જવા માટે આ જ રસ્તો છે. મંગળવાર અને શનિવારે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. લોકો પણ અટવાયેલા રહે છે. ગામડાના પશુપાલકો માટે ડેરીએ દૂધ પહોંચાડવું પણ એક પડકાર સમાન છે. ઉબડખાબડ રસ્તા અને ઊંડા ખાડાઓના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 1 વર્ષથી કામ સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્રની લાલિયાવાડી અને અધૂરા કામના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. હોજ હવાર 2 ટાઈમ દૂધ ભરાવા માણસો આવે, એ ટાઈમે બધે દૂધને બરણીઓ બાઠી મરે, સીધી બાઇક લઈને ભોય પડે, તે બધા સારવારમાં છે ધોનેરા સુધી દવાખાને જાય. પછી માણસોને ચાલવામાં દર શનિવારે ગેળા જવા માટે આ બધી વસ્તીનું ફૂલ ટ્રાફિકમાં સાહેબ એક્સિડન્ટો થાય. ટ્રક બાઠી મરેલી પડી એ દોડ નહીં, અને એવી ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ છે. શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે શું માંગ? જલ્દીથી જલ્દી આ રોડ નવો બનાવે અને કોન્ટ્રાક્ટર બદલીને જતા રહે. એનો કોઈ ઠેકાણું જ પડતું નથી. ખાડા થઈ જાય આખા રોડના. તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરના મનસ્વી વર્તન અને કામગીરીના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે 27 કિલોમીટરના આ રસ્તાનું કામ ક્યારે પૂર્ણ થશે? શું લોકોને હજુ પણ ધૂળ અને ખાડાઓ વચ્ચે જીવના જોખમે મુસાફરી કરવી પડશે? દારૂબંધીવાળા ગુજરાતના 3 શહેરોમાં થઈ દારૂની રેલમ છે. દેશી તડકા હોટલમાં વિદેશી દારૂ મળી આવ્યો. પ્લાયની અંદર છુપાવ્યો હતો દારૂ. કચ્છના સામખિયાળી હાઈવે પરની દેશી તડકા હોટલમાંથી વિદેશી દારૂનો તડકો લગાવવામાં આવતો હોવાનું ખુલ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને સામખિયાળી ભચાઉ હાઈવે પરની દેશી તડકા હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ખાતેથી મોટી માત્રામાં વિદેશી દારૂ પકડી પાડ્યો. છોટુકુમાર વિનોદ સાબ અને અગ્રિતપાલસિંહ જગતારસિંહ ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઝડપાયા હતા, જ્યારે હોટેલ સંચાલક દોજી પંજાબી ફરાર થઈ ગયા. પોલીસે કુલ 1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તરફ એમપી ગુજરાતની ખંગેલા બોર્ડર પર સ્થાનિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક આઈસર ગાડીમાં ઘાસના ભૂસાની યાર્ડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. હરિયાણા પાસિંગની ટ્રકમાંથી અંદાજિત 31.39 લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ 51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પંજાબના ચાલકની ધરપકડ કરાઈ છે, જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ બાજુ વડોદરા શહેરમાં બુટલેગરો પોલીસને પડકાર ફેંકતા હોય તેવું આ દ્રશ્યો પુરવાર કરે છે. આ બુટલેગર ખુલ્લેઆમ મોપેડ પર કોથળામાં દારૂ ભરીને વેચવા નીકળ્યો હતો. એટલું જ નહીં, દારૂના ધંધાનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો. સુરતનો શેર બ્રોકર 800 લોકોના 90 કરોડ લઈને રફુ ચક્કર.
કોઈ પણ અજાણ્યા શેર બ્રોકર પર ભરોસો કરીને પૈસાનું રોકાણ કરતા પહેલા વિચારજો, નહીં તો તમારા મહેનતના પૈસા ડૂબી જશે. કેમ કે ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં બન્યો. સુરતના મોટા વરાછા વિસ્તારનો શેર બ્રોકર 800 લોકોના 90 કરોડથી વધુની રકમ લઈને રફુચક્કર થઈ જતા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. બ્રોકર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ, જેના અંગે શેર બ્રોકર ઉર્વિશ અગ્રાવતના પરિવારનો દાવો છે કે ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. ઉર્વિશના માતા પિતાએ ખુલાસો કર્યો છે કે તે ભાગ્યો નથી અને 4 કરોડથી વધુની રકમ પ્રિન્સ અને તેના પિતા હિતેશ પંડ્યા સાથેના શેરબજારના ભાગીદારના અંતર્ગત ટ્રાન્સફર થઈ હતી.